અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીના વોર્ડ નંબર 8 માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઈ છે। આપણી સાથે સિનિયર નેતા છે, તેમની સાથે વાત કરીશું। આટલા વર્ષનો અનુભવ, ફરી એકવાર તમે વિજેતા થયા છો, કેવો ખુશીનો માહોલ? મારે ખુશી તો બહુ વર્ષોથી હું ચૂંટાઈને આવું છું। ખુશી તો કોને નહીં થાય, કારણ કે એક નામના મળતી હોય તે ખુશીનો ભાગ જ છે। તે પૈકી હું પણ એક નામદાર આખા વ્યક્તિ તરીકે હું પણ અંકલેશ્વરમાં ફેમસ વ્યક્તિ છું। આખી પેનલ વિજેતા થઈ છે। કોંગ્રેસના કયા કામો જોઈને પ્રજાએ મત આપ્યા છે? કોંગ્રેસના દરેક કામો અમારા વોર્ડમાં થઈ ગયા છે અને લોકો અમને જાણે જ છે। જહાંગીરભાઈને બી લોકો ઓળખે જ છે અને મને બી ઓળખે છે। અમે કામથી ઓળખાઈએ છીએ ને કામ જોઈને અમને અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8ના તમામ મતદાર ભાઈઓએ મત આપેલ છે। આ હતા કોંગ્રેસના વિજેતા ઉમેદવારો, તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ પૂછવા માંગુ છું તમને કે કયા કામો બાકી છે કે હજુ તમે કરશો? એક તો વાત તમને એ કહેવા માંગુ, હું છે ને એટલા વર્ષથી ચૂંટાઉં છું, પણ કોઈ જે સીટ પહેલાં એક ફેર સ્ટાર્ટિંગમાં મળી ગઈ, પછી તો ચોકીદારીનું જ કામ કર્યું છે મેં। એટલે ચોકીદાર એવો ચોકીદાર કે બધાના જાગતા જ રાખું છું આખા ગામને। એટલે કામો અમારા પર મોસ્ટ ઓફ પતી ગયા છે। અમારે ત્યાં જે ડમ્પિંગ સાઇટ છે તેની અંદરમાં, ગામની અંદરમાં, એ લગભગ મારા નિયમ પ્રમાણે 10 કિલોમીટરની બહાર હોવું જોઈએ। એને ખસેડવા માટે હું હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરીશ। વોર્ડ નંબર 8માં જે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન છે તેને હલ કરવામાં જે કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ પ્રયાસ કરશે તેવું તેમણે જણાવ્યું છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।